તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસ યોજના તો જાહેર કરી દે છે, પરંતુ ત્યારબાદ આવાસો સમયસર બને છે કે કેમ, કેવી ગુણવત્તા છે તેની ઉપર ધ્યાન રાખવામાં આવતું નથી અને આખી જ આવાસ મેળવવા માટે ઈચ્છતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે અને આવી એક બાબત સામે આવી છે, જેમાં શહેરના થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1290 આવાસો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સાંગણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। માર્ચ 2019થી આ કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી 24 મહિના એટલે કે 2 વર્ષમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ તે કામગીરી પૂર્ણ થઈ નથી અને હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે। આ મકાનોના ડ્રો થઈ ગયા અને 3 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, ત્યારે લાભાર્થીઓ મકાનની રાહ જોઈ રહ્યા છે। હજુ કોર્પોરેશન દ્વારા બાકી કામગીરી અંગે ટેન્ડર પાડવામાં આવ્યું નથી। આગામી દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એટલે કે હજુ 2 થી 3 મહિના નીકળી જશે, ત્યારબાદ કામગીરી શરૂ થશે, એટલે હજુ મકાન મળતા લોકોને સમય લાગશે। કોઈ કારણસર રિટર્નર કરવું પડે તો વધુ સમય પણ જઈ શકે છે, ત્યારે આ અંગેનું તંત્રે કહેવું છે કે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવામાં આવશે અને તંત્ર પેનલ્ટીની વાત કરી રહ્યું છે, પરંતુ જોવાનું એ રહે છે કે પેનલ્ટી કરવામાં આવે છે કે કેમ અને કેટલી પેનલ્ટી કરવામાં આવે છે। આવાસ યોજનામાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી છે તે સામે આવી છે। થલતેજ પાવર સ્ટેશન પાસે જે ઈડબ્લ્યુએસ આવાસ છે તે ઈડબ્લ્યુએસ આવાસ તૈયાર કરવાના હતા। 2019માં જે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 2 વર્ષમાં તે પૂર્ણ કરવાની હતી, પરંતુ મહત્વની બાબત એ છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ છે તે અધૂરું મૂકી દેવામાં આવ્યું છે અને અત્યાર સુધી જે કામગીરી છે તે પૂર્ણ નહીં થઈ, ત્યારે લાભાર્થીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે આખરે તેઓને મકાન ક્યારે મળશે। ઝલક અધ્યારું